બરાબર. એ ભાઈ તો એમ કહે છે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે 530 રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક ક્યારેક. તો હે ક્યારેક ક્યારેક તો મારા અકાઉન્ટમાં પૈસા નથી હોતા. હમણાં કે 534 રૂપિયા જ પડ્યા હતા. તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય, જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને, એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ઝરિયસ. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું અને અહીંયા આગળ મોમેડિયનના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય. ભગવાન માટે હરેક ધર્મ સરખો કહેવાય, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ સરખા કહેવાય. તમારે દુબઈના શેખ પાસેથી અહીંયા કણે ફંડ લાવવું છે અને અહીંયા આગળ તમે એમ કહો છો કે હું વાપરું છું. ક્યારેક તો કયો. એટલે અમુક વચ્ચે એ લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું, તમે ચાલુ કેમ કર્યું અત્યારે. પણ 1 by 1 ફરિયાદો આવી, 1 by 1 હું કાંઈ ન બોલી, કાંઈ ન બોલી, કાંઈ ના બોલી, કાંઈ ના બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈથી પાર્ટનરશિપ જ ના હોય, કોઈથી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈથી ધંધો ના કરાય એમ.